હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે બનાવ્યું છે મસ્ત લસણવાળું ગવારનું શાક. એકચ્યુઅલી ગવાનું શાક તો રિંકેશને ભાવતું નથી, તો મને બહુ બધું ભાવે છે, એટલે મેં બનાવ્યું છે. ને એમ તો થોડું ખાઈ લે છે, એવું બી નથી. તો મેં થોડું અત્યારે સવારમાં ચા જોડે જ જમી લીધું, એટલે આટલું જ રહ્યું છે બપોર માટે. બીજું કંઈક બનાવી દઈશ. આ રાત્રે મસ્ત ભાખરી બનાવી હતી, તો મેં અત્યારે બીજી ગરમ કરીને ખાધી ચા જોડે. અને રોટલી છે, રિંકેશને ભરી દીધી છે. હવે રાતના વાસણ હું ધોઈને જો સૂઈ જાઉં છું તો એટલું સારું લાગે છે. એટલે હવે બસ લૂછીને ગોઠવવાના છે, ને આટલા જ વાસણ છે કિંજલ માટે. આજે ચા બાદ પતી ગઈ છે, ચા પીવાનું કામ. અને અંશભાઈ ઉઠશે. આજે કપડાં જોઉં છું, કપડાં આજે છે નહીં, 2-4 જ છે, એટલે આજે નહીં ધોવાય. અને એકદમ મારી ચોખ્ખી ચોકડી કલર કરવો છે. હવે જોઈએ આજે ટાઈમ મળે છે કે નહીં. અને અંશભાઈ સૂઈ ગયા છે. કપડાં 2 દિવસના વાળવાના થયા છે, કારણ કે સુકાતા જ નથી. અંદર સૂકવું છે, કારણ કે બહાર કબૂતરા બહુ જ હેરાન કરે છે. અને આ અમારા અંશભાઈ ઉઠી ગયા છે. અંશુ બેબી શું કોણે માં દીકો ઉઠી ગયો તું? ક્યારે ઉઠ્યો હે બેટા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અંશભાઈ ઉઠી ગયા છે. હવે એમની ડ્યુટી ચાલુ થઈ જશે. રસોઈ બની ગઈ છે, બાકીની રોટલી બાકી છે. અને હવે અમે થોડી વાર મસ્તી કરીને પછી કામ કરીશું. ત્યાં સુધી 12-1 વાગી જશે અને નીતિ બેન આવી જશે. એટલો બધો કંટાળો આવે છે ને, હવે શું કરીએ? ક્યાં જઈએ અમે લોકો? હે અંશુ, ક્યાં જઈએ તો શાંતિ મળે? હે અંશુ, છોકરાઓ મોટા થશે પછી કંઈક વિચારીશું અમારા માટે. ચલો, ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ. ઓકે, હવે વ્લોગ સ્ટાર્ટ થશે. ક્યાં સુધી રેકોર્ડિંગ થાય છે ખબર નથી, પણ કન્ટિન્યુ